હા, કા ગાવા વાળો બની જવું છે, કા વગાડવા વાળો બની જવું છે. અત્યારે લગ્નમાં ફી કેટલી કલાકારની ભૂકા કાઢે માંડ્યા અને ક્યાંય બીજો ધંધો કરવો નથી. ગાવામાં તો હાલી જ તે. એ ગોખે થે બેઠી કારી રાજ રમણી બોલે, તું તો ગામડામાં ભૂલી પડી રાજ બંધલા. એ તું તો ગામડામાં ભૂલી પડી રાજ બંધલા. ગોખે તે બેઠી કારી હાલ બેલડા રે મારે કૈયા ભાઈ ના કાકા, પછી પૈણાયા પછી વરી જાશે વાકારાજ બંધલા. પછી પૈણ એ આમ ન હોય ભલા માણા. પછી ભૂરિયા હિંમત હોય ને પૈણાયા પછી વરી જાય એમ થાય કાકા વાકા. એ ભલા માણા આવું તું ગાઈશ ને આ 5 પાડોશી તો ઘર મૂકીને વહી જશે અને અહીંયા જાને નહીં આવે પહોંચવા. આ તને મને ખબર છે તારા પેટમાં પાપ છે. હું કલાકાર બની જઈશ તો આના પૈસા વાળો થઈ જઈશ, હું રહી જઈશ. તારે ઈ એટલે તું મને કે બધું એ પૈસા વાળો નહીં થઈ જા અને તને કોક ધબધબાવશે ને ઈ મને દુઃખ છે એટલે. તો પણ બુરિયા મારે કરવું હું ભલા માણા. એ ભલા માણા કાંઈ કરવાનું નથી. આમ જો આપણે છે ને ગામમાં શેન સોરવાનો ધંધો કરી. શેન? હા. પણ ભુરિયા શેન સોરવામાં તે જોયું નથી આમ બાર બધે. કા કેવી રીતે શેન સોરે? કેવી રીતે? એની પાસે આમ જો ઓલું સુપર સ્કૂટર હોય, મોટરસાયકલ, આમ જૂટવી આમ ભાગવાનું હોય. નક આમ જો પકડાઈ જાય ને તો બરડા ટાઈટ કરી નાખે ભાઈ. આહાહા, તારે બુદ્ધિ જાડી જ રહે. કા એ આમ જો ઈ તો સિટીમાં કૂટર જોઈ ને અને આપણે તો અહીં ગામડામાં સોરવાનું છે. અને જાડી જાડી બાયું હોય ને એના જેન સોરવાના. તોડવામાં આપડા હારે નો થઈ શકે. ભુરિયા મને આ તે વાત કરી ની મગજમાં બેહતી નથી હો. આહાહા, એ તને આમ મગજમાં નહીં બેહે. આ તને એક નમૂનો દેખાડવા. હે હું પેલા આવીશ નહીં હો. એ બાપા તને નમૂનો તું જોઈ લે ને તને ફટ દઈને ફાઈ જાય. હે હા ખોલે પીડ્યું હોય. ભુરિયા બાઈ તો જાડી છે પણ એને ઘરાણા પહેર્યા છે. એ તારી હજી જાડી બાઈ રહી ને એ નીચા હાર પહેરીને જ રખડે છે. નો હોય. હા અને આમ જો આ તો એનો હાર ગયો. એ કેવી રીતે ભુરિયા? પણ એ તારે બેઠો બેઠું જોવાનું છે. હે હા હું તને નમૂનો દેખાડીશ. હા તે કાંઈ વાંધો નહીં. મૂકી દે કહું છું. દીકરા તું લે સટકી. ઓ બાપા 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 મારા દીકરા મારા લેવા આવ્યો તો હાલાયા દો. ભુરિયા કેમ થયું? કાંઈ નહીં દુલારામ, તારી હજી બાઈ જ એવી હતી. આ ભલા માણા મેં તને કીધું તું આ ધંધા નથી કરવા. મારે કલાકાર કે હું વગાડવા વાળો ગમે એ બની જાત. મને કે હાર સોરી લઉં. હવે મારે શું કરવાનું? મારે બે બગડ્યું. દુલારામ હજી એક આઈડિયો છે. બોલ શું? વાહ ભુરિયા વાહ. હાય હાય. હા સાહેબ. ના ના સાહેબ, ચોર પકડી લો પછી તમ તારે. ના સાહેબ, બદલી નો કરતા તમે. હા તમે પકડી દો પછી. હા તે વાંધો નહીં. આવો એ હારું વાળો. મારું દીકરું આ ગામ એક નાનું એવડું છે અને એક સોર નથી હાથમાં આવતો. પણ ગમે એમ કરીને સાહેબ ને આ સોર તો દેવો જ જોઈશે મારે. જો નહીં દઉં ને તો સાહેબ મારી બદલી કરશે. પણ હવે સોર ને નહીં ખબર હોય આ સાહેબ નો આઈડિયો શું થાય છે.
હવે જોવો દીકરા મારો, તમને કેવી રીતે હું પકડું છું ઈ. હા હા, લગ્નમાં તો આવ્યો જ હોય ને, એ ટેડે હોતે બેઠો તો. હા, વ્યવહાર તો કરાયો જ હોય ને, લગ્નમાં આવે ને મુખી વ્યવહાર ન કરે એવું બને કઈ? પેલા ચોપડી ખોલીને હરખો જોવો તો ખરા, તો પણ લખવા વાળા ભૂલી ગયા હોય. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા હા, મારું બેટું વ્યવહાર મેં કરાયો નથી અને આને તાત્કાલિક ચોપડા જોયા તો મુખીનું બધું ઉગાડું થઈ ગયું. કા મૂકી હા, જય માતાજી, હારું હે જય ને? માતાજી. હારું હો. પણ મૂકી કે કામ હોય તો કયો ગામમાં? મેં તને પેલા કીધું હતું કે 2 ટાઈમ તારે ગામમાં પાણી દેવાનું, તો તું નળ ખોલો મેં તારી ચામડી તણાતી હતી, અને અત્યારે તું કામ હાટું આવે. મને એમ થયું કે ક્યાંક સારું કામ જડી જાય છે. પણ હવે તને હારા કામ ન જડે, હવે તું રખડતો ફર. હે આ રખડે તો કા જુવાન, સારું છે ને? હારું હારું હો. તને ધંધામાં લાભ મળે, તને સુખ શાંતિ મળે, તારું અભરે ભરાય. હું 2 દીથી ભૂખ્યો છું, 200 રૂપિયા ઢીલા કરી દીકરા. આમ જો 200 રૂપિયા આટો તો હું ટલા મારું છું. કઈક ધંધો કરે, ધંધા કર્યા જેવડો છો, નીકળી ન જવાય આવી રીતે. તું મારી સામે જુબાન ચલાવેશ? હવે એક વાર તો ગામમાં માંગી ખાવું હે અને રખડતો ફરેશ અને પાછો જબાનનો દીકરો થાસ. દુષ્ટ, પાપી, હરામી! ભાઈ, ઉભો રે! 500 ઢીલા કાંઈ. કા ભૂરિયા મૂકી ક્યાં ગયા? પૂછી જા સોયત્રા કાઢતા. એક શિકાર તો જડી ગયો. વાહ ભૂરિયા વાહ. આમ તો ભૂરિયા, હવે હું ઓલી બીજી શેરીમાં જાઉં છું, તારી રીતે આવજે હો. હું આવી જ જઈશ, તું જા. એ હારું ભાઈ. મારો બેટો કઈ ધંધો સીડ્યો છે ને. આ તાઈ બેઠા બેઠા ધ્યાન જ રાખ્યું છે આ ગામના કરે છે શું, અને મને એમ થાય ક્યાં ઓળખવાના છે કે હું પોલીસ વાળો છું. કા ભાઈ મજામાં? મજામાં ભાઈ. બાકસ છે બાકસ? ના, બાકસ નથી હો. બીડી હે બીડી? બાકસ તો હું ગમે એને પાસે લઈ લઈશ. એટલે ભાઈ હું બીડી પીતો જ નથી, એટલે કાંઈ ન હોય, અને તારે આવું બંધાણ હોય ને તો લઈ લેવાય. એટલે ભાઈ એટલા બધા ગરમ થાવ માં ને, અમારે આખો દીની 5 બીડી જોઈ, તે તમારા જેવા 5 દાનેશ્વરી હોય ને એની પાસે લઈ લેવી. અત્યારે મારે ઓલા સોરને પકડવાનો કઈ નહીં, આવાને ધરવી દેવા જોઈએ. મને હમણાં એકાદો મુર્ગો જડી જાય તમતાર. કા દીકરા? મજા મજા. હારું હારું હારું. તારા કિસ્મત બહુ સમકે છે, મારા આશીર્વાદ લઈ લે, તારું અભરે ભરાય. હે બાપુ? હે? હા તે દઈ દો, મારે આવાના મોઢા જ ન બોલાવા. એ આશીર્વાદ તો દઈ દઉં, પણ મફતમાં નહીં દીકરા. 200 રૂપિયા ઢીલા કે. હે હા, શું? 200 રૂપિયા. આમ જો ભાઈ, 200 રૂપિયા હોય ને તો તું 200 ની બીડી ન લઈ લઉં? હું આવાના તમારા જેવાના મોઢા બોલાવું? આમ આગળ હાલો, વેતો થા ધંધો કઈ. મેં તો દીકરા હું નહીં થાવ. 200 રૂપિયા તારે દેવા જ જોઈશે. આશીર્વાદ લેખ નો લે. હે હા, અલ્યા ભાઈ વેતો થા ને, મારે કાંઈક કેવું જોઈએ આમ તેમ. તો આમ બીજે માંગ જા, આમ વેતી નો થઈ જા. મારા હામો થા. અલે તું 500 કાઢ હવે. અલે ભાઈ જવા દે. 500 કાઢ. એટલે નથી ચાલતું. કાઢ. આ જવાનો દીકરો ક્યાં થાય? હું ક્યાં છું? તું ક્યાંય નથી, હતો ન્યા છો. ઉભો રહી, ક્યાં દાસ? 500 દો રે. ના ના સાહેબ, મારે પૈસા નથી જોતા. ઉભો રહી. તે ગામમાં કેટલા વાત ઉતે છે? હે? ક્યાં? હે?
એ કઈ નહીં હે ચોર્યું થાય છે ને બધું હાલે પોલીસ હોય ક્યાં હાલ મોર થામ હાલા દીકરા હવે લે તારું લે લે મારા દીકરાના આમ કરીને ધધું તો શું મરો હો સાહેબ જાવે જો ને કોઈ જ આવું નહીં કરું અને દાવા દઈ ને તો સાહેબ ને મારી આ ગામમાં જ બદલી કરી નાખે બદલી有人，